2045 મને એવું લાગે બધું સગાઈ કરવી ને બધું અઘરું થઈ જાય, પલટો મારી જાય આખું. કારણ કે તને એવું લાગે ને, મને એવું જ લાગે 2040-45 એમ એવો સમય આવી જ જાય. તારી વાત સાચી જ છે આમ તો. અને પેલા એમ વિચારતા કે છોકરીવાળા કે લગ્ન થયા પહેલાં છોકરી એવું વિચારતી કે સાસુ કેવી મળશે એમ. અત્યારે ઊંધું થઈ ગયું. અત્યારે સાસુ એવું વિચારે છે કે વહુ કેવી મળશે સારું એવું છે. કારણ કે આ 1000 છોકરા છે ને ત્યારે 850 જેટલી છોકરીઓ છે. હા, બીજા 150 જણા છે એનું શું કરવાનું એવું છે. અને આપણે અત્યારે છોકરીને જોવા જતા હોય છે. પહેલાં હવે સમય પાછું બદલી જાય. છોકરા ઓલા છોકરીવાળા છોકરાને જોવા આવશે. પછી એમાંય તે પાછા કપડાં પહેર્યા છે છોકરાએ, જીન્સ ને ટી શર્ટ ને એવું. પછી છોકરી એમ કહે કે ભાઈ મારે તો સાદા કપડામાં જોવો છે, તો પાછા એ બદલીને આવવાનું. ને પછી પાણીની આમ ડીશ લઈને આવશે. ડીશ એ શરમાતા એટલે આવું થાય. હા, તો એવું લાગે હે. અને ફેરા ફરશે, લગ્ન થાય, ત્યાં મહેંદી મુકાવશે. પછી છોકરી ઇન્ટરવ્યૂ લેશે કે બધું કામ ફાવે છે, રસોઈ, વાસણ ઉટકવા, કપડાં ધોવા બધું કામ ફાવે છે. એ કે હા એમ તો બધું ફાવે છે, પણ રોટલી બહુ ગોળ નથી થતી, એટલે એવું છે થોડુંક. પણ એ તો થઈ જાય ગોળ, પછી વાંધો નહીં આવે. ને પછી લગ્ન ગોઠવા હે. પછી અત્યારે આપણે ફેરા ફરે ત્યારે છોકરા આગળ હોય છે લગ્નમાં. પછી ઊંધું થઈ જાય, છોકરી આગળ હશે ને છેલ્લા ફેરામાં જ આપણે આગળ હશે છોકરા. કારણ કે સમય બહુ વિકટ છે. અમુક અંશો આપણને અત્યારે જોવા મળે છે. અમુક અંશો હા, તે વાત યાદ રાખજે, મળશે જ બધું જોવા.